જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું આવી છું ધોરાજી તાલુકાના ભોળા ગામમાં શૈલેષભાઈ વેલજીભાઈ રાદડિયાને ત્યાં. તેમને ત્યાં હું એમના દીકરા અને દીકરીને મળવા આવી છું મિત્રો, કે એમને આ વિશ્વમાં એવી રેર એક બીમારી છે કે જેનો કોઈ ઈલાજ જ નથી. ટૂંકમાં જીવનથી મૃત્યુ સુધી જન્મમાંથી બીમારી છે આ બે બાળકોને, અને એ હવે મૃત્યુ પામે ને ત્યાં સુધી આવી જ સ્થિતિમાં છે કે એ એનું કંઈ એક પણ કામ નથી કરી શકતા પોતાની જાતે, અને દિવસનો ખર્ચો એટલો છે. મમ્મી પપ્પાને બે મજૂરી કામ કરે છે, અને જમીનમાં 4 વીઘા જ છે ખાલી, ને બીજું કઈ ટૂંકમાં આખો દિવસનો તમે સમજો ને તો એ છોકરાઓની પાછળ જ હોય. ટાઈમ મળે તો મજૂરી એ જવાય છે. અને એવું નથી કે એમને કઈ સરકારમાંથી આમાં કાર્ડમાં કઈ નથી થતું. બીમારી એવી છે કે નહીતર અમુક બીમારી એવી હોય કે આપણે કાર્ડમાં સરકારમાંથી સહાય મળે, પણ આમાં એ કઈ મળતું નથી. આ તમે એની દવા જોઈ લો અને દવાખાનાની ફાઇલ જોઈ લો. એવું લાગે તો તમારે રૂબરૂ આવવું હોય તો તમે અહીંયા રૂબરૂ પણ આવીને મુલાકાત લઈ શકો છો. બીમારી આ બધી જો એમની ફાઇલ છે. ફાઇલમાં તો જો કે આપણે ડોક્ટરીમાં તો કંઈ ખબર ન પડે, પણ છતાંય મેં અહીંયા આવીને એકવાર ફાઇલ ને એવું બધું જોયું છે. MRI છે બાળકોના, કે એમની કોઈ ટૂંકમાં કંઈ તો આપણે ઈલાજ જ નથી. એટલે આપણે હવે એમના પપ્પાને પૂછ્યું કે બીમારીનું નામ શું છે. અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી લામા ટો નામની જીનેટિક બીમારી કહેવામાં આવે છે, કે એનો રેર કેસમાં થતી બીમારી છે. કે ડૉક્ટરનું કહેવું એમ છે કે આનો કોઈ કદાચ 5 કે 10 કે 15 વર્ષ બરાબર કે વધીને એનું આયુષ્ય છે, પણ રેર કેસમાં થતી બીમારી છે, જીનેટિક બીમારી કહેવામાં આવે કે એના જન્મથી ટૂંકમાં એના ભેગી આવી હોય અને મૃત્યુ પામે ત્યાં સુધી બીમારી રહેવાની છે મિત્રો. તો વાત હવે એમ છે કે આપણે બધું જોઈ લીધું છે, જાણી લીધું છે. એના પપ્પાને મજૂરી કામમાં આપણે જ વિચારો કે દિવસનો આપણે મજૂરી કામ કરી તો એક પરિવારનું માંડ થાય ને એટલું હોય. 2 માણસ મજૂરી કરે તો હવે આમાં આ 2 બાળકો પાછળ જ એના મમ્મી પપ્પા આખો દિવસ હોય છે, અને એનો ખર્ચો એ આખા દિવસનો સમથિંગ માની લો તો આ એની 6 મહિનાની દવા આવી છે ને એ હજારોમાં આવી છે. દિવસનો ખર્ચો હજારોની ઉપર ખાલી 2 બાળકોનો વહી જાય છે, ખાલી દવાનો. તો એના આખા ઘર પરિવારનું ભરણ પોષણ તો એ લોકો કરી શકે એમ છે મહેનત મજૂરી કરીને, પણ બાળકોમાંથી નવરા થાય. તો હવે બાળકોને આપણે જન્મ દીધો છે એટલે માતા પિતા છે કઈ તરસોડી તો શકતા નથી. તો એને ભરણ પોષણ કરવા માટે આપણાથી બને ને એટલી આપણે બધાએ મદદ કરવાની છે, કે આ 2 બાળકોને ટૂંકમાં એની દવાખાનાની જરૂરિયાતની દવા ટૂંકમાં એને જીવે ને ત્યાં સુધી આપણાથી બને એટલી આપણે મદદ કરશું. તો હવે આપણે એના પપ્પાને બધું પૂછી લઈએ વધારે ડિટેલમાં. તો કેવી રીતના બાળકોનું તમે પૂરું પાડો મારું છો? ગામ ભોળા, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ. મારું નામ શૈલેષભાઈ વેલજીભાઈ રાદડિયા. કે મારો આ દીકરો દીકરી 2 દીકરીઓ છે. એક દીકરીને કોઈ પણ તકલીફ નથી કોઈ વસ્તુની, પણ આ 2ને જીનેટિક બીમારી છે જન્મથી જ, કે જેને વિશ્વભરમાં કોઈ ઈલાજ નથી. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી લામા ટો નામની જીનેટિક બીમારી કહેવામાં આવે છે. એનો વિશ્વભરમાં કોઈ ઈલાજ નથી. કદાચ ગમે એટલા પૈસા હું આની પાછળ ખર્ચીશ તો આ છોકરા મારા નથી, અને ડૉક્ટરે એવું મને કહી દીધું છે. એટલે મારાથી જેટલો થતો હતો એટલો મેં ખર્ચો કર્યો છે, હવે હું નથી કરી શકું. અને હમણાં 1 મહિનો જ આને ઓક્સિજન ઉપર રાખ્યો હતો. 1 મહિનો ને 1 દિવસે હું પાછો આવ્યો છું. તો હવે તમે તમારા સંતાન છે, તમે આને કઈ તડછોડવાનો તો છો નહીં. હવે અત્યાર લગીને તમારાથી થતો જેટલો તમે ખર્ચો કર્યો, પણ હવે તમારી આશા એવી બંધાય છે કે આપણે સમાજ પાસેથી કે બને તેટલું ડોનેટ કરી શકીએ. તો તમારી બેંક ડિટેલ ને એ અમે આ વિડીયોમાં નાખી દઈશું. તમારી બેંક ડિટેલ અને QR કોડ અને તમારા મોબાઈલ નંબર જે હોય મોબાઈલ નંબર 3 વસ્તુ નાખી દઉં છું. અને જો મિત્રો તમારે કોઈને અહીંયા આવીને બાળકોની રૂબરૂ મુલાકાત લેવી હોય ને તો પણ તમે લઈ લેજો. અને બાળકોને મેં મળ્યા, બાળકો એની રીતે કાંઈ કરી શકતા નથી. અને જેવી રીતે મેં પેલી દીકરીનો વિડીયો બનાવ્યો હતો મિત્રો, અને એને તમે જેમ સહાય કરી છે એ દીકરીનું બધું જ તમે જેમ પૂરું પાડી દીધું છે, એ મારી તો આશા છે અને મને વિશ્વાસ છે કે આ 2 બાળકો જ્યાં સુધી જીવશે ને ત્યાં સુધીની તમે એની દવાનું ને ભરણ પોષણનું તમે મને મારા ખ્યાલથી તમે એટલું ડોનેટ તો કરશો જ કે એ 2નું દવાનું પૂરું પડી શકે. જો આ રીતે છે દીકરી કે જે હાલી પણ નથી શકતી, એના પગ પણ નથી ટૂંકમાં જમીન ઉપર રાખી શકતી. એને બેહાડવી હોય તો કોઈ પણ વસ્તુનો આધાર જોઈએ, નહીંતર ઈ પડી જાય છે. આ બાળકને પણ જો હમણાં 1.5 મહિના જેવું, મહિના દિવસથી ઉપર ઈ દવાખાને રહ્યો તો ICU માં, અને નક્કી ના હોય એમાં ક્યારે ઈ લોકોનો શ્વાસ આમ ટૂંકમાં રૂંધાવા માંડે ને એટલે તાત્કાલિક હોસ્પિટલે દોડીને લઈ જવા પડે. અને માતા પિતા છે ઈ મજૂરી કામ જ કરે છે. અને તમને બધાને ખબર જ છે કે હોસ્પિટલનો દાદર ચડ્યા પછી કેવડા બિલ આવે તે પ્રમાણે મિત્રો આપણો હાથ ચાલે ને ઈ પેલા તો આપણે 1000ની નોટ ગણીને જ રાખવા
નાખવાની, 2 500 ની 1000 ની નોટ ન હોય કોઈ કહેતા નહીં, મને ખબર છે, પણ બંને ને એટલી સહાય કરજો. ટીપે ટીપે સરોવર ભરાય. એવી રીતે જ્યાં સુધી બાળકો જીવે છે ત્યાં સુધી એની દવામાં એના પપ્પાને આપણાથી બને ને એટલે આપણે બધા મિત્રો મળીને થોડી આપણે મદદ કરી એટલે એના પપ્પાનું પણ થઈ જાય, એટલે મતલબ કે બાળકોની દવાનું થઈ જાય, એટલે એના પપ્પાને એટલી બાળકોનું ધ્યાન રાખતા ને મજૂરી કામ કરતા કોઈ મુશ્કેલી ના આવે.